દરબારની અંદર ચાર રાજાના માનીતા વ્યક્તિઓ આવીને રાજ દરબારમાં બેઠેલા હતા અને એ સમયની અંદર રાજાને અચાનક મનની અંદર કોઈ તુક્કો સૂજ્યો અને રાજાએ હળવેકથી એટલું કહ્યું કે તમારે ચાર વ્યક્તિઓએ એક કામ કરવાનું છે. આવતીકાલે મારા રાજ દરબારની આવો ને, રાજ દરબારની અંદર તમે પ્રવેશ કરો ને તો આપણું પેલું આંબાનું વન છે ને, આમ્રવન, ત્યાં આગળ જવાનું છે. તમને એક ટોપલો આપવામાં આવે છે ને ટોપલાની અંદર તમારે કેરીઓ ભરીને લાવવાની છે. રાજ દરબાર સંપન્ન થયો. ચારે વ્યક્તિઓને આદેશ અપાઈ ગયા. બહાર નીકળતા નીકળતા વ્યક્તિના મનની અંદર વિચાર આવે છે કે રાજાને તો કામ કેટલા ને રાજા વાજાને વાંદરા. ઈચ્છા થઈ એટલે કંઈક નવો ટાસ્ક આપણને આપી દીધો, આપણે સ્વીકારી લીધો ને આપણે કરવાનો, આખો દિવસ બગાડવાનો ને આવતીકાલે સવારે રાજ દરબારમાં આવીશું તો પાછું યાદ પણ નહીં હોય. કોણ મહેનત કરે? એટલે એક વ્યક્તિએ ટોપલો લીધો, બહારના પ્રાંગણમાં ગયો, આંબાના વનની અંદર ત્યાં આગળ પડેલા નીચા સૂકા પાંદડા હતા ને એ બધા ભર્યા, પથ્થર ભર્યા, બધું જ ભર્યું ને ટોપલો મૂકી અને કલાકની અંદર વ્યક્તિ ઘરે. બીજા વ્યક્તિને મનની અંદર વિચાર આવ્યો કે ના, કમસે કમ આપણા રાજા છે એટલી મર્યાદા તો રાખીએ, બહુ વધારે મહેનત નથી કરવી, પણ નીચે પડેલી હોય ને એ બધી જ ઉઠાવવાની શરૂઆત કરીને બધી ઉઠાવીને ભરી અને એની ઉપરથી તોડી અને બીજી 10-15 નવી ભરી દીધી ને એમ કરીને ટોપલો તૈયાર કરીને 2 કલાકમાં કર્યો. ત્રીજા વ્યક્તિના મનની અંદર વિચાર આવ્યો કે ના, રાજાનું કાર્ય છે એટલે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. એટલે થોડીક ઉપરથી ઉઠાવે, થોડીક ઉપરથી તોડીને લાવે, ક્યાંક નીચે પંખીના ચકલી હોય, ક્યાંક ચાંચો મારેલી હોય ને એવી પડી હોય, બધી જ ભેગી કરી. એની 3-4 કલાકની મહેનત થઈ અને છેલ્લે લઈ અને ટોપલો લઈ અને પોતાના ઘરે પહોંચી ગયો. અને ચોથા વ્યક્તિના મનની અંદર વિચાર આવ્યો કે ના, જેમનું હું નમક ખાઉં છું, જેમનું હું ઋણ અદા કરું છું, એ વ્યક્તિએ મને આદેશ કર્યો છે એટલે મારે એને બખૂબી નિભાવવો જોઈએ. ઉપર ચડે, એક ડાળીઓની અંદર જોવે કઈ પાકી ગઈ છે, કઈ વ્યવસ્થિત છે, કઈ સારી છે, કઈ 2-4 દિવસમાં પાકવાની છે. એમ કરતા કરતા સવારથી લઈને છેક સાંજ સુધીનો સમય થયો. આખા વનની અંદર ફરીને ટોપલો ભર્યો અને ભરી અને છેલ્લે સાંજ પડતા પોતાના ઘરે લઈને મૂકી અને સૂઈ ગયો. સવાર પડી, ચાર વ્યક્તિઓનું રાજ દરબારમાં આગમન થયું. રાજ દરબારનો પ્રારંભ થયો, પણ રાજા છે ને ક્યાંય પેલી કેરીનું નામ નથી લેતા. આખી રાત મહેનત કરીને જાગીને હોમવર્ક કર્યું હોય ને બીજા દિવસે ટીચર ન માંગે તો શું પરિસ્થિતિ થાય? આનંદ કોને ભાઈ? હા, થોડું બોલો ને. મજા કોને આવે? પહેલા વાળાને કે આ કલાકની અંદર કરીને સૂઈ ગયા ને એમાં આનંદ છે. પણ રાજ દરબાર જે સંપન્ન થયો ને ત્યાં આગળ રાજા બોલ્યા કે પેલા 4 ટોપલા તો કે હા સાહેબ બહાર પડ્યા છે. હવે મનની અંદર થોડો ડર જાગ્યો, પણ રાજા બોલ્યા કે મારે જોવા નથી. એટલે પેલા બધા એમ થયું હાશ. પણ રાજા કે આજે બીજો દિવસ છે ને આજે બીજો ટાસ્ક આપી રહ્યો છે. એક નાનકડું કામ તમારે એ કરવાનું છે. આપણા નગરના પ્રાંગણની બહાર છે ને ચારે દિશાની અંદર 4 રાજમહેલ બની રહ્યા છે. કપડા લતાથી લઈને બાકીની બધી જ વ્યવસ્થા એ બધા જ રાજમહેલની અંદર કરવામાં આવી છે. ખાલી ત્યાં આગળ ખાવાની વ્યવસ્થા નથી કરી. એટલે તમે ગઈકાલે જે પેલો કેરીનો ટોપલો ભરીને લાવ્યા હોય ને એ તમારે ત્યાં આગળ લઈને જવાનું અને એનાથી આવનારા 8 દિવસ તમારે ત્યાં આગળ નીકળવાના. હવે આનંદ કોને? હાજી, સવારથી લઈ અને સાંજ સુધીની અંદર સતત મહેનત કરી અને જે વ્યક્તિને થાય એને શું થાય? બસ એનો સારાંશ લઈ અને છેલ્લે ગુરુ ભગવંત છે ને એવું બોલ્યા, કોઈ કર્મ સત્તાએ આપણને પણ છે ને તમને અને મને આવા ટોપલા ભરીને આપ્યા છે. જીવનના સુકૃતોના, જીવનના સરવાળોના જે પણ ટોપલા થાય ને બધા જ ટોપલાઓની અંદર આ બધું તમે ભરતા રહેજો. છેલ્લા દિવસે આવી અને તમારો હિસાબ માંગીશ. જેમ કરીને કેટલાય, કોઈકને 40 વર્ષ માટેનો ટોપલો મળ્યો, કોઈકને 60નો મળ્યો, કોઈક પુણ્યશાળી છે તો 80-90 સુધીનો મળ્યો. ક્યાં આગળ કયા ટોપલાનો કયા દિવસની અંદર આદેશ મંગાશે ને કોની કેવી રીતે હાજરી પૂરાશે કાંઈ જ ખબર નથી. માત્ર ને માત્ર ભરતા રહેવાનું છે અને ભરતા છેલ્લા સમયના પ્રાંગણની અંદર